Good morning, students. On the behalf of Sri Siusha College of Commerce, Management and Corporate Education, I, Mumi Sangvi, warmly welcomes all of you. The department is Management, class is BBA Semester 4 and subject is Organization Behavior. Let's start today's session. Till today we have completed 2 units, Unit 1 and 2, and today we are going to start our new unit, Unit 3, Dynamics of Groups and Teams. It's our part 1, Unit 3, એનો પહેલો લેક્ચર લઈએ છીએ એટલે પાર્ટ 1 લખ્યું આપણે. સૌથી પહેલા સિલેબસ લઈ લઈએ યુનિટનો. ફર્સ્ટ પોઈન્ટ છે ઇન્ટ્રોડક્શન, સેકન્ડ આવશે કન્સેપ્ટ ઓફ ગ્રુપ ડાયનામિક્સ, factor affecting group dynamics, concept and characteristics of group, types of groups, need for group formation, શા માટે ગ્રુપ બનાવવાની જરૂર ઊભી થાય છે, group formation process, કઈ રીતે ગ્રુપ બનશે, difference between formal groups and informal groups, concept and characteristic of team, popular forms of team એટલે અલગ અલગ પ્રકારના ટીમના સ્વરૂપ, લાસ્ટ ટોપિક મેકિંગ ટીમ ઇફેક્ટિવ, કઈ રીતે તમે ટીમને ઇફેક્ટિવ બનાવશો એના પોઈન્ટ્સ. So this is our syllabus of unit 3. Let's continue. Today we will complete introduction, concept of group dynamics and factors affecting group dynamics. So start kariye. As a textbook we are using C. Jagannathan and Company's Organization Behavior. BBA semester 4 new edition છે. ટેક્સ્ટબુક દરેક જણા પાસે છે જ. પેજ નંબર 53 પર આપેલી છે થિયરી જે હું રીડ કરવા જઈ રહી છું. સૌથી પહેલા સ્ટાર્ટ કરી ઇન્ટ્રોડક્શન થી. An organization is a social system made up of people who work interdependently for systematic and orderly functioning of an organization and accomplishment of individual and organization objectives. Organization શું છે? કોઈ પણ સંસ્થા એક સોશિયલ સિસ્ટમ ગણી શકાય કે જે લોકો દ્વારા બનાવવામાં આવેલું છે. એવા લોકો કે જે એક ચોક્કસ પ્રકારનું જે ઓર્ગેનાઇઝેશન છે એનો ગોલ સેટ કરેલો છે, ઓબ્જેક્ટિવ્સ એને અચીવ કરવા માટે ભેગા મળે છે અને સ્ટેપ બાય સ્ટેપ એના માટે જે આપણે સિક્વન્સ નક્કી કરી છે કે પહેલા આ કામ કમ્પ્લીટ કરવું પછી આ કામ કમ્પ્લીટ કરવું, અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ વ્યક્તિઓ જ્યારે ભેગા થાય છે અને એક કાર્ય કમ્પ્લીટ કરે છે, એક ગોલ કમ્પ્લીટ અચીવ કરે છે, તો એને આપણે ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. However, when individuals come together as a group, they tend to active differently than as individual. Their behavior undergoes a positive or a negative change when they become member of a group and performs as a member of group. દરેક વ્યક્તિનું તમને પોતાનું ઓબ્ઝર્વેશન કરો તો પણ આઈડિયા આવશે કે વ્યક્તિ જ્યારે ઇન્ડિવિડ્યુઅલી ઇન્ડિપેન્ડન્ટલી કામ કરતો હોય તો એના ઓપિનિયન, એની મેથડ, એની ટેકનિક અલગ હોય છે. જ્યારે એ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરશે તો આ એનું કામ વ્યક્તિગત હશે પણ he or she will be the part of group. એટલે વ્યક્તિનો ઓપિનિયન છે એ ઇન્ડિવિડ્યુઅલ ક્યારેક અલગ હોય છે અને જ્યારે એ ગ્રુપનો મેમ્બર બને છે તો એઝ અ ગ્રુપ મેમ્બર પણ એનો ગ્રુપની અલગ અલગ બાબતો એના પર અસર કરે છે, પોઝિટિવલી અથવા નેગેટિવલી, અને એનો ઓપિનિયન મે બી ઇન્ડિવિડ્યુઅલ ઓપિનિયન અલગ હોઈ શકે અને ગ્રુપના મેમ્બર તરીકેનો ઓપિનિયન એનો અલગ હોઈ શકે છે. There can be conflicts amongst on page number 54 amongst members, or they may even enjoy the benefit of combined wisdom.
integrated solutions to problem, and increased coordination and specialization. Thus, they may enjoy the benefits of the synergy. કહેવાનો મતલબ શું છે? આજે તમે લોકો જ્યારે ગ્રુપમાં કામ કરો છો તો બની શકે કહેવાય છે ને તુંડે તુંડે મતિ ભિન્ના, મતલબ અલગ અલગ વ્યક્તિના ઓપિનિયન અલગ અલગ હોય તો મતભેદ થવાના, તો કોન્ફ્લિક્ટ ડિફરન્સ ઓફ ઓપિનિયનના લીધે બની શકે છે, પણ સાથે એના જે પ્લસ પોઈન્ટ્સ છે એ કયા કયા ગણી શકાય? તો અહીંયા બેનિફિટ કયા મળશે? તો કમ્બાઇન્ડ વિઝડમ. આજે ક્યારેક એક વ્યક્તિ પોતે કોઈ વસ્તુ ફૂલફિલ ન કરી શકતી હોય અને એફર્ટ્સ ઓછા પડતા હોય તો એક કરતા બે વ્યક્તિ ભેગા થશે ને ભેગા મળીને કોઈ કામ કરશે તો બની શકે કે એઝ અ ટીમ કામ કરવાથી એ લોકો એ ગોલ અચીવ કરી શકે. એટલે કે કમ્બાઇન્ડ વિઝડમ, ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન્સ ટુ અ પ્રોબ્લેમ અને ઇન્ક્રીઝ કોઓર્ડિનેશન એન્ડ સ્પેશિયલાઇઝેશન. તો અહીંયા દરેક વ્યક્તિ પોતપોતાનું સ્પેશિયલાઇઝેશન જ્યારે આપશે, કોન્ટ્રીબ્યુટ કરશે, તો એ દરેક વ્યક્તિના અલગ અલગ સ્પેશિયલાઇઝેશનની હેલ્પથી તમે એક પ્રોપર ગોલ અચીવ કરી શકો છો. તો અહીંયા એક બેનિફિટ મળે છે આપણને. Prevalence of groups can alter a person's motivation and thus influences his behavior in an organization setting. ગ્રુપનો પ્રિવેલન્સ છે એ હંમેશા વ્યક્તિના જે મોટિવેશન છે એને ઓલ્ટર કરે છે, એને મોટિવેટ કરી શકે છે. ક્યાંક કોઈ અટકતો હોય તો એને જરૂર હોય મોટિવેશનની, તો એ ટાઈમે ગ્રુપ હશે તો એને મોટિવેટ કરશે. Although group behavior is very complex and difficult to understand and manage, it is important for manager to study and understand group dynamics. સૌથી અઘરી કે ડિફિકલ્ટ વાત હોય તો કોઈ પણ મેનેજરિયલ પર્સોનલ માટે એ છે કે કેવી રીતે સંસ્થામાં ઓર્ગેનાઇઝેશનમાં અલગ અલગ ગ્રુપમાં રહેલા એમ્પ્લોઈઝને હેન્ડલ કરવા. તો એના માટે આ ટોપિકનું નોલેજ હોવું, ગ્રુપ બિહેવિયરનું નોલેજ હોવું એ ખૂબ મહત્વનું છે અને એ વસ્તુ હેન્ડલ કરવામાં એને હેલ્પફુલ થાય છે. This would enable him or her to handle the manage group successfully in order to effectively attain organizational goals. मतलब અહીંયા જો આ વસ્તુનું નોલેજ એને હશે તો એ ઇફેક્ટિવલી પોઝિટિવલી આનો ઉપયોગ પોતાના મેનેજમેન્ટમાં કરી શકશે. સેકન્ડ ટોપિક લઈ લઈએ આપણે, કોન્સેપ્ટ ઓફ ગ્રુપ ડાયનેમિક્સ. કોન્સેપ્ટ અને ડેફિનેશન બંને આમાં આપેલી છે. કોન્સેપ્ટ ઓફ ગ્રુપ ડાયનેમિક્સ ની અંદર group dynamics is a global or a comprehensive term. એક લિમિટેડ વર્ડ નથી, બહુ વિશાળ શબ્દ છે. ગ્રુપ ડાયનેમિક્સ ગ્લોબલ વર્ડ છે. It denotes the process by which people interact face to face in small groups. આ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર લોકો એકબીજાની સામે મતલબ ફેસ ટુ ફેસ મતલબ એકબીજાનો સામનો કરે છે અને એની સાથે એ લોકો સાથે એકબીજા સાથે ઇન્ટરેક્ટ માહિતીની આપલે કરે છે, જરૂરી હોય ત્યાં એકબીજાની હેલ્પ લે છે અને એઝ અ ટીમ કામ કરીને ગોલ અચીવ કરવા પ્રયત્ન કરે છે. Kurt Lewis defines group dynamics is the study of forces exerted by the group on the individual or by the individual on the groups. એટલે અહીંયા ગ્રુપ ડાયનેમિક છે એક સ્ટડી છે એવા ફોર્સિસનો, મતલબ કે અહીંયા ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ એક વ્યક્તિ હોય છે એ એટલી સ્ટ્રોંગ હોય એના આર્ગ્યુમેન્ટ્સમાં, એના પોઈન્ટ્સમાં, એના વ્યૂઝની અંદર એટલી ક્લિયર હોય છે કે એ એક વ્યક્તિનો ઓપિનિયન છે એ આખા ગ્રુપનો ઓપિનિયન બની જાય છે. બાકીના બધા મેમ્બર્સ પોતાનો ઓપિનિયન ચેન્જ કરવા મજબૂર થઈ જાય છે. અથવા ક્યારેક એવું પણ બને કે આખા ગ્રુપનો ઓપિનિયન અલગ હોય અને એક વ્યક્તિનો ઓપિનિયન અલગ હોય, પણ ગ્રુપનો ઓપિનિયન સાચો હોય તો વ્યક્તિ ઉપર એ ગ્રુપનો ઓપિનિયન હાવી થઈ જાય છે. મતલબ ઇમ્પેક્ટ, એની અસર, એનો ફોર્સ કોના પર કેટલું વધારે ફોર્સથી મતલબ એમ્ફેસાઇઝ થાય છે એના આધારે એ જે આપણે એનું સ્ટડી કરીએ ધેટ ઇઝ કોલ્ડ ગ્રુપ ડાયનેમિક્સ. મતલબ કોઈ વ્યક્તિગત જે અભિપ્રાય છે એ કોઈ ગ્રુપના અભિપ્રાયને બદલી શકતું હોય અથવા ગ્રુપનો અભિપ્રાય છે એ વ્યક્તિગત અભિપ્રાયને બદલવા માટે મજબૂર કરે, ફોર્સફુલી નહીં પણ પોઝિટિવલી. તો આ કોના પર કેવી અસર થાય છે એ અભ્યાસ કરી ધેટ ઇઝ ગ્રુપ ડાયનેમિક્સ. Fred Lutyens defines
Group dynamics is concerned with the intersections and forces among group members in a social situations. તો ગ્રુપ ડાયનેમિક છે એ કોની સાથે સંકળાયેલ છે, કઈ બાબત સાથે એને સંકળાયેલું છે? ઇન્ટરેક્શન્સ એન્ડ ફોર્સિસ, મતલબ લોકો જે ગ્રુપ મેમ્બર્સ છે એ લોકો વચ્ચે એક સામાજિક વાતાવરણ હશે કે જેમાં લોકો એકબીજા સાથે જોડાઈને કામ કરે છે અને એ લોકો એકબીજા સાથે કઈ રીતે વર્ક કરે છે, વર્તણૂક એકબીજા માટે કેવી છે એઝ અ ટીમ કામ કરવા માટે, એનું તમે જે અભ્યાસ કરો છો એની બાબત જે છે એ અહીંયા ગ્રુપ ડાયનેમિક્સ તરીકે ઓળખાશે. The study, next paragraph લઈ લઈએ છીએ, એના પછીનો એક સ્કીપ કરીએ છીએ આપણે. The study of group dynamics is useful for an individual to understand him or herself better. આજે તમારે પોતાની જાતને પણ ઓળખવી હોય, પોતાની એબિલિટીઝ પ્લસ માઇનસ પોઈન્ટ જોવો હોય તો પણ ગ્રુપ ડાયનેમિક્સનો ઓબ્ઝર્વેશન તમારા ઇન્ડિવિડ્યુઅલ પોતાના વ્યક્તિ માટે પણ એ હેલ્પફુલ છે. It also helps a manager in better understanding his employees who works in group. જ્યારે ગ્રુપમાં લોકો પાસે કામ કરાવવાનું હોય તો મેનેજરને પણ આ કોન્સેપ્ટ ખૂબ હેલ્પફુલ થશે કે લોકો પાસે કેવી રીતે કામ કરાવવું. It enables him to predict their actions and anticipate their reactions. એટલે અહીંયા તમે ગ્રુપ ડાયનેમિક્સનું જો સ્ટડી કર્યું હશે મેનેજર પર્સનલ તરીકે તો તમે જ્યારે કોઈ ઓપિનિયન આપશો તો લોકોને પર્સનલી તમે જ્યારે ઓળખતા હશો, એના બિહેવિયરને ઓબ્ઝર્વ કર્યું હશે તમે, વ્યક્તિનો વ્યક્તિગત ઓપિનિયન કેવો હોય છે અને ગ્રુપમાં એ વ્યક્તિનો ઓપિનિયન કેવો હોય છે, તમે એ વસ્તુનો કોન્સેપ્ટ હોય તો તમે એ ટીમમાં પ્રોજેક્ટની કોઈ રજૂઆત કરતા પહેલા અગાઉથી પ્રિડિક્શન કરી શકશો કે આ વ્યક્તિ જો આપણા ફેવરમાં છે તો આ રીતે આર્ગ્યુમેન્ટ કરશે, અગેન્સ્ટ છે તો એની આર્ગ્યુમેન્ટ આવી હશે, તો એની આવી આર્ગ્યુમેન્ટ સામે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ આપણે શું તૈયાર રાખવું, કેવી રીતે એને હેન્ડલ કરવું, કન્વિન્સ કરવું, તો તમને આઈડિયા આવશે. It also this leads to a good interpersonal relationship between the employer and employees. અને આ રીતે જ્યારે એક માલિક છે, સુપીરિયર પર્સનાલિટી છે, બરાબર, એના સબોર્ડિનેટને જ્યારે બહુ સારી રીતે ઓળખતા હોય છે તો એ સબોર્ડિનેટ પાસે ટેક્ટફુલી કેવી રીતે કામ કરાવવું કે જેથી કરીને સબોર્ડિનેટનો સેલ્ફ રિસ્પેક્ટ ઇન્ક્રીઝ થાય, એને સામેવાળી વ્યક્તિ માટેનો રિસ્પેક્ટ છે ઇન્ક્રીઝ થાય, એના માટે માન થાય, કામ કરવા માટે સામેથી ઇન્વોલ્વ થાય. તો આ પોઝિટિવ ચેન્જીસ એ વ્યક્તિમાં તમે તમારા ટીમ મેમ્બર્સમાં લાવશો, અલ્ટિમેટલી તમારા તમામ ટીમ મેમ્બર્સ તમારી વાત માનશે. An atmosphere of coordination exists within an organization and every member of a group gets an opportunity to grow, develop and improve himself or herself and fulfill his or her need for self-actualization. તો અહીંયા ટૂંકમાં જ્યારે પણ તમે ગ્રુપ ડાયનેમિક્સની વાત કરતા હોય તમે તમારા એમ્પ્લોઈઝને બહુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરો છો, સમજી પણ શકો છો અને આ રીતે જ્યારે ખુશી મતલબ કે હેપી એમ્પ્લોય હશે એ હંમેશા સારું આઉટપુટ આપશે અને અલ્ટિમેટલી તમારી કંપનીને બેનિફિટ થશે. પેજ નંબર 55 પર ઇન શોર્ટ ગ્રુપ ડાયનેમિક્સ પ્રોવાઇડ્સ આન્સર ટુ ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. કેટલા ક્વેશ્ચન છે, પ્રશ્નો છે જેના જવાબ તમને ગ્રુપ ડાયનેમિક્સ આપે છે. પહેલું, why do individuals form groups? શા માટે વ્યક્તિઓને ગ્રુપનો બનાવવાની જરૂર પડે છે? તો એના જે દરેકની ઇન્ડિવિડ્યુઅલ લિમિટેશન્સ છે એ લોકોને ખ્યાલ હશે કે ધીઝ આર માય લિમિટેશન્સ, I need help of someone and we need to make some group. તો સૌથી પહેલા why do individuals form groups કે શા માટે બનાવે છે. સેકન્ડ ક્વેશ્ચન, how do groups help individual to fulfill their unfulfilled needs? કઈ રીતે ગ્રુપના મેમ્બર થવાથી એમની જે લિમિટેશન્સ છે એ લિમિટેશન દૂર થશે અને ગ્રુપમાંથી એમને એવું કંઈક બેનિફિટ મળશે કે જે એમની રિક્વાયરમેન્ટ છે, નીડ્સ છે એ ફૂલફિલ કરવામાં મદદરૂપ થશે. હાઉ ડઝ ધ બિહેવિયર ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ ઇન અ ગ્રુપ ગેટ્સ ઇન્ફ્લુઅન્સ? કઈ રીતે કોઈ એક વ્યક્તિનો બિહેવિયર ગ્રુપમાં બાકીના મેમ્બર દ્વારા ઇન્ફ્લુઅન્સ થાય છે અથવા એનો બિહેવિયરથી બીજા બધા ઇન્ફ્લુઅન્સમાં આવે છે. હાઉ ડઝ એન ઇન્ડિવિડ્યુઅલ અફેક્ટ ધ ગ્રુપ? કઈ રીતે ઇન્ડિવિડ્યુઅલ છે એ ગ્રુપને અફેક્ટ કરે છે, જે આપણે વાત કરી અગાઉ. which forces exert influences on group behavior? કયા એવા તત્વો છે કે જે ગ્રુપ બિહેવિયરને અસર કરે છે? તો સેકન્ડ પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો. આવી જઈએ થર્ડ પોઈન્ટમાં, એ છે ફેક્ટર્સ અફેક્ટિંગ ગ્રુપ ડાયનેમિક્સ. તો અહીંયા
આપણે થોડું ડિટેલમાં જઈએ તો 4 સબ પોઈન્ટ આપેલા છે, એટલે અહીંયા તો ડિટેલમાં જઈએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. ટાઇટલ આપી છે ફેક્ટર્સ અફેક્ટિંગ ગ્રુપ ડાયનામિક્સ. એમાં ફર્સ્ટ પોઈન્ટ છે એક્સટર્નલ કન્ડિશન્સ. સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિ હોય એના બિહેવિયરને બાહ્ય વાતાવરણ છે, બાહ્ય બાબતો કે અસર કરતી હોય છે. તો કયા કઈ બાબતો છે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેટેજી. An organization's overall strategy, typically put into place by top management, outlines the organization's goal and means for the attaining this goal. It might, for example, direct the organization towards reducing costs, improving quality, expanding market share, or shrinking the size of the overall operations. તો અહીંયા ઓર્ગેનાઇઝેશનની સ્ટ્રેટેજી મતલબ એની પોલિસી શું છે એ હંમેશા ગ્રુપને શું કરવાનું છે એ ગોલ નક્કી કરવામાં હેલ્પફુલ થાય છે. તો ઓર્ગેનાઇઝેશનની સ્ટ્રેટેજી કઈ કઈ હોઈ શકે? તો આ સ્ટ્રેટેજી હંમેશા ટોપ મેનેજમેન્ટ દ્વારા ફોર્મ કરવામાં આવતી હોય છે. ફોર્મેશન સ્ટ્રેટેજી કોના દ્વારા થાય છે? ટોપ મેનેજમેન્ટ દ્વારા. બરાબર. કઈ કઈ હોઈ શકે? તો સૌથી પહેલું કોઈ પણ તમે પ્રોડક્શન હાઉસ છો, તમે કોસ્ટ કેવી રીતે રિડ્યુસ કરશો? તો રિડ્યુસ ખર્ચો મતલબ ઓવરઓલ પ્રોડક્ટની કોસ્ટ કેમ કટ કરવી, રિડ્યુસ કરવી. ક્વોલિટી કેવી રીતે વધારવી? માર્કેટમાં તમારો જે શેર છે 5% છે, 10% છે, 15% છે, એમાં વધારો કેવી રીતે કરવો? હાઉ ટુ ઇન્ક્રીઝ ધ માર્કેટ શેર. અને નેક્સ્ટ જે કાંઈ પણ એક્સપેન્સીસ કે બીજા કાંઈ પણ ઓપરેશન્સ થાય છે એને શ્રિંક કરવું, ટૂંકું કરવું. આ તમામ પ્રકારના ગોલ અથવા સ્ટ્રેટેજી ઓર્ગેનાઇઝેશનની હોઈ શકે અને એના અકોર્ડિંગલી તમારે તમારા ડિસિઝન્સ લેવાના રહેશે. The strategy that an organization is pursuing at any given time will influence the power of various work groups. मतलब જેવી સ્ટ્રેટેજી હશે એના અકોર્ડિંગલી ટાસ્ક આપવામાં આવશે ગ્રુપને, એના અકોર્ડિંગલી ટાસ્ક મળ્યો, ટાર્ગેટ મળ્યો તો એના અકોર્ડિંગલી ગ્રુપ મેમ્બર્સને કામ આપવામાં આવશે. તો સ્ટ્રેટેજી એક ખૂબ મહત્વનું પાર્ટ ગણાય છે, એની ઇમ્પેક્ટ ખૂબ મોટી હોય છે. Which in turn will determine the resources that the organization's top management is willingly to allocate to it performing its task. मतलब કઈ રીતે ઓર્ગેનાઇઝેશનની સ્ટ્રેટેજી છે, તમને કયા કયા રિસોર્સિસ અલોટ કરવામાં આવ્યા છે, લિમિટેડ રિસોર્સિસમાં ગોલ અચીવ કરવો છે તો હું કઈ રીતે મારો ઓપિનિયન આપીશ, કઈ રીતે મારો બિહેવિયર હશે, કઈ રીતે મારે મારો ટાસ્ક કરવાનો જેથી કરીને ગોલ અચીવ થઈ શકે. To illustrate, an organization that is retrenching through selling off or closing down major parts of its business is going to have work groups with a shrinking resource base, increased member anxiety, and the potential for heightened intra-group conflict. એટલે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે એવું સંસ્થાઓ રહે છે કે જે પોતે કોઈ પોતાનો પર્ટિક્યુલર મેજર પાર્ટ છે એ બંધ કરવાની હોય, વેચી નાખવાની હોય. એનો મતલબ કે એના એમ્પ્લોઈઝ છે એના પર નેગેટિવ ઇમ્પેક્ટ પડવાની, જેથી કરી જે બિઝનેસ છે એના જે એમ્પ્લોઈઝ છે એ લોકોના એ શ્રિંકિંગ રિસોર્સ મતલબ ધંધાના જે રિસોર્સિસ હશે એ શ્રિંક મતલબ લિમિટેડ થતા જશે, ઘટતા જશે, કારણ કે તમે પાસે કેપિટલ નથી, તમે વાઇન્ડ અપ કરવા જઈ રહ્યા છો. ઓકે. નેક્સ્ટ, ઇન્ક્રીઝ મેમ્બર એન્ઝાઇટી. એન્ઝાઇટી મતલબ જે કાંઈ પણ એના એમ્પ્લોઈઝ હશે ને એ લોકો અનસિક્યોરિટી ફીલ કરશે, ઇનસિક્યોરિટી સોરી, તો ઇનસિક્યોરિટી ફીલ કરશે અને એમને અંદરો અંદર એકબીજા ઉપર દોષારોપણ થશે કે તારા લીધે આ થયું, આ આપણો પ્રોજેક્ટ ફેલ ગયો, આ થયું એટલે કંપની બંધ કરવાનો વારો આવ્યો. અને પોટેન્શિયલ ફોર હાઇટન ઇન્ટ્રા ગ્રુપ કોન્ફ્લિક્ટ, અને બની શકે કે જે ગ્રુપ છે એમાં અંદરો અંદર લોકો કોઈ પણ પ્રોજેક્ટ કે જે કંઈ પણ નેગેટિવિટી આવી છે મતલબ ફેલર મેળવું હોય તો જ આ સિચ્યુએશન પર કંપની ગઈ, બરાબર. તો લોકો પોતે પોતાની ભૂલો એક્સેપ્ટ કરવાને બદલે શું કરશે, એકબીજા પર દોષારોપણ કરશે અને ઇન્ટ્રા ગ્રુપ કોન્ફ્લિક્ટ ઊભા થશે અને એની હાઇટન મતલબ સૌથી મતલબ કે આ એની મતલબ ગ્રુપ ઉપર એની ઇમ્પેક્ટ થાય છે. ઓકે. તો હવે એક નાનું એક્ઝામ્પલ લીધું. આ જ વસ્તુને કે પોઝિટિવ પણ લઈ શકાય કે જ્યારે કોઈ કંપની છે
એ પોઝિટિવનેસ સાથે પ્રોપર પ્લાનિંગ સાથે આગળ વધી રહી હોય સ્ટેપ બાય સ્ટેપ, તો એ ટાઈમે મેમ્બર્સ છે એ બધા એકબીજાને સપોર્ટ કરે છે, કારણ ક્રેડિટ દરેકને મળવાની છે, બેનિફિટ પણ દરેકને મળવાનો છે, દરેક વ્યક્તિ પોતાના પોટેન્શિયલ વધારે આપવાનો પ્રયત્ન કરશે. સેકન્ડ પોઈન્ટ લઈ લઈએ, ઓથોરિટી સ્ટ્રક્ચર, સત્તા. ઓથોરિટી વગર કોઈ વ્યક્તિ કામ કરી શકે નહીં. ઓકે, organizations have authority structure that defines who report to who make decisions, and what decisions individuals or group are empowered to make. એટલે સૌથી પહેલા ઓથોરિટી ક્યાં આવે, શું આવે, એનું સ્ટ્રક્ચર, માળખું કેવું હશે. તો ઓથોરિટી સ્ટ્રક્ચર છે ને એના પછી નક્કી થશે કે કઈ વ્યક્તિ કોની નીચે કામ કરે છે, કઈ વ્યક્તિ કોનો સુપીરિયર કે ઉપરી અધિકારી છે, કોણ એવી વ્યક્તિઓ છે કી પર્સન્સ કે જે લોકો નિર્ણયો લેશે, અને એવા કેટલા નિર્ણયો છે કે જે ઇન્ડિવિડ્યુઅલ અથવા ગ્રુપને રાઈટ મળે છે કે તમે યુ હેવ રાઇટ્સ ટુ ટેક ડિસિઝન્સ. કેટલાક નિર્ણયો ઇન્ડિવિડ્યુઅલ લેવાના હોય, કેટલાક નિર્ણયો ગ્રુપમાં સાથે મળીને લેવાના હોય, તો એ પણ અહીંયા સ્ટ્રક્ચરમાં નક્કી કરેલું હોય છે કે આવા પ્રકારના ડિસિઝન્સ છે એ ઇન્ડિવિડ્યુઅલ લેવાના રહેશે, આવા પ્રકારના ડિસિઝન્સ તમારે ગ્રુપમાં બધાના મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી લેવાના રહેશે. તો ઓથોરિટી સ્ટ્રક્ચર છે તે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, અને એની ઇમ્પેક્ટ છે એ ગ્રુપ ડાયનેમિક્સ ઉપર ખૂબ મોટી થાય છે. This structure typically determines where a given group, a work group, is placed in an organizational hierarchy, the formal leader of the group, the formal relationship between the group. So, while a work group might be led by someone who emerges informally from within the group, the formally designed a designated leader appointed by the management has authority that the other in the group don't have. मतलब અહીંયા ફોર્મલી એક વ્યક્તિ હશે જેને ગ્રુપ હેડ તરીકે અપોઇન્ટ કરવામાં આવેલા હશે, તો એને ડેઝિગ્નેશન આપ્યું છે એઝ અ લીડર, તો એ વ્યક્તિ પાસે ઓથોરિટી રહેશે ડિસિઝન્સ લેવા માટેની. તો અહીંયા ફોર્મલ ગ્રુપ્સની અંદર દરેક વસ્તુ પ્રીડિફાઈન રહેવાની, દરેક વ્યક્તિની પોસ્ટ, એ લોકોનું કામ, એ લોકોની ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી અગાઉથી પ્રીડિટરમાઇન્ડ હશે, જેથી કરીને કંપનીમાં સ્મૂથલી કામ થાય. થર્ડ પોઈન્ટ લઈ લઈએ, ફોર્મલ રેગ્યુલેશન્સ, નીતિ નિયમો. કોઈ પણ કંપનીમાં સ્મૂથલી કામ કરાવવું હોય તો કેટલાક રૂલ્સ રેગ્યુલેશન્સ હોવા જરૂરી છે, and each and every member of the company have to follow that regulations. તો એમાં શું થાય, organizations creates rules, procedures, policies, job descriptions and other forms of regulations to standardize employee behavior. मतलब વ્યક્તિ જે કામ કર્મચારી છે એના બિહેવિયરને નક્કી કરવા માટે આ તમામ પ્રકારની સ્ટ્રેટેજી પોલિસીઝ બનાવવી જરૂરી છે, કારણ પોલિસી એક એવી વસ્તુ છે કે જે દરેક વ્યક્તિ માટે સમાન હશે, ઇક્વલ હશે, જેથી કરીને એમ્પ્લોયી છે એનો બિહેવિયર ચેન્જ નહીં થાય. ઓકે, નેક્સ્ટ લઈ લઈએ આપણે, because McDonald's has standard operating procedure for taking orders, cooking hamburgers and filling soda containers, the discretion of work group members to set independent standard of behavior is severely limited. એટલે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે મેકડીનું કે જેની અંદર દરેક પ્રોસિજર માટે એક પ્રોપર, દરેક કાર્ય માટે પ્રોપર પ્રોસિજર ફોલો કરવાની હોય છે. આપણે ચેઇન ઓફ રેસ્ટોરન્ટ જોઈએ, ડોમિનોઝની વાત કરીએ, મેકડીની વાત છે, ઘણી બધા એવા છે કે જ્યાં તમે કોઈ પણ જગ્યાએ જશો તો તમને દૂરથી ખ્યાલ આવી શકે કે અહીંયા ડોમિનોઝનું છે. દરેક જગ્યાએ ડોમિનોઝના જેટલા રેસ્ટોરન્ટ ડોમિનોઝના ખુલ્લા હશે, એ દરેક જગ્યાએ જે ચેઇન રેસ્ટોરન્ટ કહી શકાય ડોમિનોઝનું, એમાં એનું સ્ટ્રક્ચર છે, એની કામ કરવાની મેથડ છે, એમ્પ્લોયીનું બિહેવિયર છે, એ જે એટિકેટ્સ મેનર્સની વાત હોય, કામ કરવાની મેથડ હોય, બધી જ વસ્તુ નાનાથી માંડીને મોટી, એ લોકોનો ડ્રેસ કોડથી માંડીને એમનું બિહેવિયર, આ બધી જ વસ્તુ એ લોકોને પ્રોપર પોલિસીમાં ડિફાઇન કરેલું હોય છે. The more formal regulations that the organization imposes on all its employees, the more the behavior of work group member will be consistent and predictable.
એટલે અહીંયા જેટલું ઝીણવટપૂર્વક તમે રેગ્યુલેશન્સ ફોર્મ કર્યા હશે એટલું જ દરેક વ્યક્તિ ક્લિયર હશે કે એમનો રોલ શું છે, એમને શું કરવાનું છે, જેથી કરીને એ વ્યક્તિ જ્યારે સંસ્થામાં આવશે તો એ વ્યક્તિ નહીં ગણાય, he will be a representative of that company. તો દરેક વ્યક્તિનો એક ન્યુટ્રલ બિહેવિયર હશે, એક નોર્મ પ્રોપર ફોર્મ દ્વારા, મતલબ એક સિમિલર બિહેવિયર હશે, એટીટ્યુડ બિહેવિયર. નેક્સ્ટ લઈએ આગળ. અને આ બિહેવિયર જ્યારે એક પ્રોપર કહેવાય કે ઝીણામાં ઝીણી વસ્તુ તમે નિયમોથી એ લોકો બંધાયેલા હશે ને કે આ વસ્તુ આમ કરવાની, ડ્રેસ કોડ આવવો જોઈએ, બિહેવિયર આવવો જોઈએ, લેંગ્વેજ આ રીતે, તો એનાથી ગ્રુપ જે મેમ્બર છે એ કામ કરવામાં કન્સિસ્ટન્સી રાખી શકે છે અને એ લોકોનો બિહેવિયર છે તમે પ્રિડિક્ટ કરી શકશો. ઓકે, નેક્સ્ટ વન ઇઝ organizational resources. Some organizations are large and profitable with an abundance of resources. ઘણા બધા સંસ્થાઓ એવી છે કે જે સેટ છે એ લોકો મોટી હોય છે, પ્રોફિટેબલ, નફો સારો કરતા હોય છે. કઈ રીતે? It includes things like tools, facilities, equipment, work methods. અને જ્યારે ફાઇનાન્સ રિસોર્સિસ અલગ અલગ જગ્યાએ પણ છે એ પ્રોપર સારા હોય કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે, તો એમાં સારા ટૂલ્સ આવી જાય છે, તમામ પ્રકારની સગવડતાઓ, એમાં તમે એમ્પ્લોઈઝને જે સગવડતા બધી અલગ અલગ આપો છો એ તમામ પ્રકારની ફેસિલિટીઝ આવે, એમને કામ કરવા માટેના જે ઇક્વિપમેન્ટ્સ છે એ પણ તમે લેટેસ્ટ સારી ટેકનોલોજી વાળા અને સારામાં સેફ્ટી સિક્યુરિટી વાળા આપો છો. વર્કિંગ મેથડ તમારી સ્ટાન્ડર્ડાઇઝ હશે, ક્યાંય કોઈ જગ્યાએ મેથડ ચેન્જ નહીં થાય. તો આ ઇમ્પેક્ટ કરે છે ગ્રુપ ડાયનેમિક્સ ઉપર. Proper resources are needed by individual as well as a group to perform effectively. કોઈ પણ કાર્ય પરફેક્ટલી કરવું હોય પણ તમને જો એના માટેના રિસોર્સિસ પ્રોવાઈડ ન કરવામાં આવ્યા, તમને સરહદ ઉપર મોકલી દે કે જાઓ લડવા, પણ તમને એના માટે પ્રોપર વેપન્સ આપવામાં નથી આવતો, ન ચાલે. બરાબર? તો અહીંયા જેટલા ઓર્ગેનાઇઝેશન રિસોર્સિસ સારા એટલું જ ગ્રુપ ઉપર, એમ્પ્લોઈઝ ઉપર એની ઇફેક્ટ સારી થશે. Scarcity of resources can lead to intergroup competitions. જ્યારે ઇનફ દરેક વ્યક્તિ માટે રિસોર્સિસ હશે તો એ લોકો એ રિસોર્સિસ મેળવવા માટે ઝઘડો નહીં કરે, કારણ કે દરેક વ્યક્તિ પાસે છે, કંપની બધાને આપ્યું છે. પણ જ્યારે રિસોર્સિસ લિમિટેડ હશે તો એક કોમ્પિટિશનનો ફોર્મ એડ થશે લોકો વચ્ચે અને એમને ઇઝીલી રિસોર્સિસ નહીં મળે, જેથી કરીને કોન્ફ્લિક્ટ પણ ઊભા થઈ શકે છે ટુ ગેટ એક્સેસ ટુ ધ લિમિટેડ રિસોર્સિસ. તો લોકો એમ્પ્લોઈઝ વચ્ચે ઇન્ટરનલી કોન્ફ્લિક્ટ ઊભા થઈ શકે છે કે કઈ વ્યક્તિ ક્યારે કયો રિસોર્સ યુઝ કરે. જો એઝ અ ટીમ એ લોકો પ્રોપર પ્લાનિંગ કરી નાખે તો કોઈ ઇશ્યુ નથી, પણ જો ઈગો ઇશ્યુ થયો અથવા દરેક લેવલની રિક્વાયરમેન્ટ સરખી હોય પણ રિસોર્સિસ એક જ જગ્યાએ વાપરી શકાય એવું છે તો એ ટાઈમે કોન્ફ્લિક્ટ થવાની પોસિબિલિટી રહેશે. નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ, performance appraisal and reward system. Groups are influenced by the reward system in the organization. A well-designed and transparent reward system helps to direct and maintain group efforts appropriately. Also, the method used for performance evaluation could lead to increased stress level for individuals as well as the groups or motivate them for the higher performance level. તો અહીંયા કોઈ પણ સંસ્થા હોય એમાં એમ્પ્લોય કામ કરતું હોય તો એવા ટાઈમે એ વ્યક્તિ, પહેલા એવું હતું કે વર્ષોથી લોકો એક જ જગ્યાએ એક જ કંપનીમાં કામ કરે, એનો મતલબ ગ્રોથ થાય છે નથી થતું એમની સાથે એમને કઈ લેવા દેવા ન હોય, બસ ડેડિકેટલી કામ કરે જ રાખતા હોય. હવે એ સિચ્યુએશન નથી. હવે લોકો પોતાનું ઇમ્પોર્ટન્સ સમજવા માંડ્યા છે કે કંપની માટે એ લોકો પોતે પણ એસેટ છે. ઓકે, તો એવા ટાઈમે ઓથોરિટીની રિસ્પોન્સિબિલિટી ગણાય છે ઓથોરાઇઝ પર્સનની કે એની અંડર જેટલા પણ ટીમ મેમ્બર્સ કામ કરે છે એ લોકોના દરેકે દરેક કામને ઝીણવટપૂર્વક ઓબ્ઝર્વ કરે, એ લોકોના પરફોર્મન્સને પ્રોપરલી અપેરાઇઝ કરે, મતલબ કે વખાણ કરવા, અને સાથે સાથે એપ્રિસિએશનથી નહીં પૂરું થાય, ખાલી મોઢેથી તમે વખાણ કરતો ન ચાલે, પણ સાથે સાથે તમારે અમુક ટાઈમે અમુક લેવલે કામ બહુ સારું કર્યું હોય તો રિવોર્ડ સિસ્ટમ પણ સેટ કરવી પડશે. તો જે કંપની એવી છે કે જ્યાં એક સ્ટાન્ડર્ડ અપેરાઇઝલ, પરફોર્મન્સ અપેરાઇઝલ એન્ડ રિવોર્ડ સિસ્ટમ છે, ત્યાં કોઈ પ્રકારનું પોલિટિક્સ નથી ચાલતું,
ત્યાં દરેકના પરફોર્મન્સને પ્રાયોરિટી આપવામાં આવે છે, નહીં કે ફ્લોટિંગને, બરાબર. તો ખુશામતખોરી કે એ બધી વસ્તુને ઇમ્પોર્ટન્સ આપવાને બદલે વ્યક્તિના કામને જે ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હોય અને એને જ એપેરાઇઝ કરવામાં આવતું હોય અને એને પ્રોપર રિવોર્ડ આપવામાં આવતા હોય, તો એ ટાઈમે ગ્રુપમાં દરેકે દરેક વ્યક્તિનો બિહેવિયર છે કોઓપરેટિવ રહેશે. સામે એવું સિસ્ટમ નથી હોતી, તો એવા લોકો સર્વાઈવ નહીં કરી શકે જે લોકો કામ કરવામાં માનતા હશે. તો એવી કંપનીમાં એવા લોકો સર્વાઈવ કરશે કે જે લોકો માત્ર બીજાના કામની ક્રેડિટ લઈને પોતે આગળ વધવા માંગતા હોય. અલ્ટિમેટલી નુકસાન કંપનીને થાય છે. નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ, પ્રોક્યુરમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ. Members of a group are employee of the organization and belong to the organization where they work. Thus, the procurement or recruitment process would determine the type of people who join an organization. If the employee of the organization are unionized, the collective bargaining arguments would determine the recruitment and selection process as well as set standard for acceptable employee behavior. અહીંયા વાત થાય છે તમે એમ્પ્લોયીને કેવી રીતે અપોઇન્ટ કરો છો, પ્રોક્યુરમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ. તો અહીંયા જે કાંઈ પણ ગ્રુપ મેમ્બર છે એ સંસ્થાના એમ્પ્લોયી હશે, બરાબર. મેમ્બર્સ ઓફ ગ્રુપ એ સંસ્થાના મેમ્બર એમ્પ્લોઈઝ છે અને એ સંસ્થાને બિલોંગ કરે છે. એવા ટાઈપ જ્યારે વ્યક્તિને તમે જ્યારે ઓર્ગેનાઇઝેશનમાં લો છો, કેવા પ્રકારના લોકોને તમે ઓર્ગેનાઇઝેશનમાં લો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સિલેક્શન પ્રોસિજર કરતી વખતે તમારે તમામ રીતે થોરોલી જોવું પડશે કે વ્યક્તિ એમ્પ્લોયી કેરેક્ટર કેવું છે, એમ્પ્લોયી કેટલી વર્ક કરે છે કે નથી કરતું, એનો પાસ પરફોર્મન્સ કેવું છે, ફ્રેશર્સ છે તો એને તમારે એ રીતે જજ કરવા પડશે. જો સારા એમ્પ્લોયીની ટીમ તમે બનાવી તો એ લોકો બેસ્ટ પરફોર્મન્સ આપશે, બરાબર. અને બીજી વાત એ છે કે એમ્પ્લોયી જે છે સંસ્થાનો એ યુનિયનાઇઝ છે, મતલબ એ લોકોની યુનિટી છે તમામ એમ્પ્લોઈઝની, તો એ લોકો ભેગા મળીને કલેક્ટિવ બાર્ગેનિંગ એગ્રીમેન્ટ કરે would determine the recruitment and selection process as well as the set standard for acceptable employee behavior. તો અહીંયા તમારે એક પ્રોપર સિસ્ટમ સેટ કરવી પડશે અને એ લોકો સાથે તમારે એ લોકો ટીમ હશે તો એ લોકો બાર્ગેનિંગ તમારી સાથે કરી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ, physical work setting. The physical work setting on the space or the space arrangement also influences group behavior. A good layout, minimal noise pollution, appropriate illumination level create better opportunities for work group interactions. મતલબ તમે જેટલું વર્ક એટમોસ્ફિયર સારું પ્રોવાઈડ કરશો તમારા એમ્પ્લોઈઝને, એટલું જ એ લોકો શાંતિથી અને કોર્ડિનેશન કરીને કામ કરી શકશે, કોન્સન્ટ્રેશન સાથે. તો એનાથી કંપનીને અલ્ટિમેટ બેનિફિટ થશે. If the work situations are too close, workstations are too close, and if the supervisor is seated away in a closed chamber, it could even distract the employees from work. Technology also affects the interaction among group members if it either facilitates or hampers the interactions. मतलब અહીંયા કોઈ ટીમ છે જ્યારે કામ કરતું હોય તો એના સુપરવાઇઝર હંમેશા એના માથે ને માથે રહે, मतलब એટલું બધું ક્લોઝ ઓબ્ઝર્વેશન તમે કરતા હોય તો વ્યક્તિ કામ નહીં કરી શકે. ખુલ્લી પણ તમે પ્રોપર ડિસ્ટન્સ મેન્ટેન કરો, પ્રોપરલી તમે વર્ક અલોકેટ કર્યા બાદ એ લોકોને પ્રોપર એમની સ્પેસ આપો કામ કરવાની, મતલબ એમની રીતે કરી શકે. આઉટપુટ આપણે આટલું તમારે કામ કરવાનું છે, આટલું પ્રોપર એન્વાયરમેન્ટ છે, ઓકે. જેટલું બેસ્ટ એન્વાયરમેન્ટ તમે સારું પ્રોવાઈડ કરશો, જેટલો ટ્રસ્ટ તમે એમ તમારા એમ્પ્લોઈઝમાં મૂકશો કે હા ઓબ્ઝર્વેશન રાખવાનું, એવું નહીં કે છૂટા પણ કેટલું ઇન્ટરફિયરન્સ સુપિરિયરનું હોવું જોઈએ જેથી કરીને એમ્પ્લોયી પોતાનું બેસ્ટ આપી શકે એ નક્કી પર્ટિક્યુલર મેનેજર પર્સનને કરવાનું. ઓકે, તો એક્સટર્નલ કન્ડિશન્સનો ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો, એના 7 સબ પોઈન્ટ આવી ગયા. સેકન્ડ પોઈન્ટ લઈ લઈએ,
ફેક્ટર્સ અફેક્ટિંગ ગ્રુપ ડાયનેમિક્સમાં એ છે રિસોર્સિસ ઓફ ગ્રુપ મેમ્બર્સ, એમાં બે પોઈન્ટ આપ્યા છે. રિસોર્સિસ ઓફ ગ્રુપ મેમ્બર્સ ની અંદર ગ્રુપ પરફોર્મન્સ લાર્જલી ડિપેન્ડ્સ અપોન ધ એબિલિટી એન્ડ પર્સનાલિટી ટ્રેટ્સ ઓફ ઇટ્સ મેમ્બર્સ. they are called member resources. મતલબ કે જે ગ્રુપ છે એમાં જે મેમ્બર્સ છે એમાં કઈ કઈ બાબતો અંદર ઇન્ટરનલી એનામાં છે. The first point is ability. Group performance depends upon the intellectual abilities and task related ability of its members. મતલબ વ્યક્તિની પોતાની વ્યક્તિગત આવડત અને ગ્રુપમાં કામ કરવાનું કે ટાસ્કમાં પોતાનું પરફોર્મન્સ કેવું આપે છે એની પોતાની એબિલિટી કેટલી છે એ એમાં ઇમ્પોર્ટન્ટ છે. The members who possesses task related activity are actively involved in the group. ટાસ્ક રિલેટેડ એક્ટિવિટીમાં જે લોકો જેવા એવા મેમ્બર્સ છે એમ કે જેમને એમાં સારું ફાવે છે તો એ લોકો એક્ટિવલી કામ કરશે કારણ કે એમને અનુભવ છે, એમને રસ છે and contribute more and effectively utilize their ability towards the achievement of objective and performing group activities. મતલબ એવા લોકો કે જેમાં આવી એબિલિટીઝ છે કે ગ્રુપમાં કામ કરવામાં ઈઝી રહે, લોકો બોલકા છે, મતલબ કે લોકો ટોકેટિવ છે, લોકો સાથે જલ્દી મિક્સ થઈ જાય છે, એઝ અ ટીમ કામ કરવામાં ક્યાંનો ઈગો નથી આવતો. તો આવી એબિલિટીઝ જે છે એની પોતાના જે પ્લસ પોઈન્ટ છે, કેરેક્ટરિસ્ટિક છે એ હેલ્પફુલ થશે. they tend to act as a group leader. એટલે પછી લોકો પાસેથી કામ કરાવવું કેવી રીતે જો એમને ઈ ફાવતું હશે તો એ ગ્રુપ લીડર પણ આગળ જતા બની શકે છે. those members who possesses both task ability and intellectual ability. task ability મતલબ કોઈ પણ વસ્તુનું ટેકનિકલ નોલેજ, કોઈ પણ કામ કરવાનું, અને ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી મતલબ લોકો પાસે કામ કેમ કરાવવું અથવા એઝ અ ટીમ તમે ટીમ લીડર તરીકે છો તો કેવી રીતે લોકો સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ કરવું. તો આ બંને બાબતો તમને ગ્રુપ લીડર તરીકે સાબિત કરે છે. And intellectual ability contribute to the overall performance of the group. The size of the group, nature of the work and actions of the leader affects the level of intra-group conflict and motivation. એટલે અહીંયા ગ્રુપ છે એની સાઇઝ કેટલી છે, કયા પ્રકારનું કામ કરવાનું છે અને લીડર છે એનો એપ્રોચ કેવો છે, આ તમામ બાબતો કોઈ પણ ગ્રુપ છે એ એઝ અ ટીમ કામ કરે છે કે એમાં કોન્ફ્લિક્ટ ઊભા થાય છે એ માટે જવાબદાર ગણાશે. સેકન્ડ સબ પોઈન્ટ લઈ લઈએ પર્સનાલિટી ટ્રેટ્સ. Personality traits have a vast impact on the attitudes and behavior of group members. Traits like sociability, independence, reliability, positively influence group productivity, moral and cohesiveness, એટલે કે togetherness. આ તમામ પોઈન્ટ્સ એવા છે કે જે વ્યક્તિની અંદરની પર્સનાલિટી છે અથવા એનું ઇન્ટરનલ ટ્રેટ્સ કહી શકાય કે એની પર્સનાલિટીના આ ગુણો તત્વો કહી શકાય. બરાબર. તો વ્યક્તિ સોશિયલી બધા સાથે જલ્દી ઇન્ટરેક્ટ કરે છે, ઇન્ડિપેન્ડન્ટ છે, રિલાયબિલિટી વ્યક્તિ પર વિશ્વાસ તમે મૂકી શકો, કંપની છે તો એના જે સિક્રેટ્સ છે બહાર નહીં જાય. બરાબર. તો એ વ્યક્તિ રિલાયબલ હોવું જોઈએ. પોઝિટિવલી ઇન્ફ્લુઅન્સીસ ગ્રુપ પ્રોડક્ટિવિટી. આ તમામ પ્રકારના એના જે છે ગુણો એ ગ્રુપ પ્રોડક્ટિવિટી કાર્યક્ષમતા વધારે છે, ગ્રુપના દરેક મેમ્બરનો મોરાલ અપ રહે છે હંમેશા અને લોકો એકબીજા સાથે જોડાઈને કામ કરે છે. ઓન ધ અધર હેન્ડ નેગેટિવ ટ્રેટ્સ લાઈક ઓથોરિટેરિયનિઝમ મતલબ કે વ્યક્તિ ઓટોક્રેટિક છે. હું કહું એમ જ થવું જોઈએ, સત્તા બધી મારી પાસે જ હોવી જોઈએ. તમને તમારે ખાલી ફોલો જ કરવા, તમારામાં સારી મારા કરતા વધારે તમે એબિલિટી છે પણ હું તમને એક્સેપ્ટ નહીં કરું, હું તમને ક્યાંય રહેવા નહીં દઉં, તોડી નાખીશ. આવા પ્રકારનું જે સરમુખત્યા સાઈન કહેવાય એ ટાઈપનું તમારું બિહેવિયર હોય. ડોમિનન્સ નેગેટિવલી અફેક્ટ મતલબ ખોટી રીતે દબાવવાની વાત કરો, તમે વ્યક્તિને તોડી નાખો, કોઈ સામેવાળી વ્યક્તિ છે તમારા સબોર્ડિનેટ, તમારા ટીમ મેમ્બર, એમાં એબિલિટી છે જેનાથી કંપનીને બેનિફિટ થવાનો છે પણ તમે એ એબિલિટીથી તમને નુકસાન પર્સનલી થાય એવું છે એટલા માટે તમે એ વ્યક્તિને શું કરશો, નેગેટિવલી ડોમિનેટ કરશો. તો આવી પર્સનાલિટી વાળી વ્યક્તિઓ હોય છે તો એ ગ્રુપને બિહેવિયર અને પરફોર્મન્સને નેગેટિવલી ઇફેક્ટ કરે છે. ઓકે, તો આ પર્સનાલિટી ટ્રેટ્સ અને એબિલિટી થયા જેને રિસોર્સિસ ઓફ ગ્રુપ મેમ્બર્સ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ થર્ડ પોઈન્ટ લઈ લઈએ ગ્રુપ રિલેટેડ ફેક્ટર્સ. પેજ નંબર 57 પર લાસ્ટ પોઈન્ટ, વર્ક ગ્રુપ આર organized system.
They shape the behavior of its members and help in understanding behavior of its members. मतलब કે અહીંયા ગ્રુપનું સ્ટ્રક્ચર છે એ એના એમ્પ્લોઈઝ છે એના બિહેવિયરને એ ઇફેક્ટ કરે છે. ફર્સ્ટ પોઈન્ટ છે સાઇઝ, ગ્રુપની સાઇઝ. ગ્રુપ સાઇઝ it has a major impact on communication, problem solving ability, member satisfaction and type of group membership. A smaller group size would ensure better participation and more personal discussion, but would increase the responsibility of every member and would also lead to loss of resources. એટલે ગ્રુપની સાઇઝ છે ખૂબ મહત્વની છે. નાની સાઇઝનું ગ્રુપ હશે તો એના તમામ મેમ્બર્સ છે એકબીજા સાથે કનેક્ટેડ હશે, એઝ અ ટીમ કામ કરી શકશે. પણ એના લિમિટેશન એ છે કે અહીંયા દરેક મેમ્બર લિમિટેડ મેમ્બર હોય છે એટલે જવાબદારી દરેકની વધશે, કારણ કે મેમ્બર વધારે હોય તો જવાબદારી વહેંચાઈ જાય, હવે મેમ્બર ઓછા છે તો જવાબદારી દરેકની વધશે. નેક્સ્ટ, ગ્રુપ સાઇઝ એન્ડ મેમ્બર સેટિસ્ફેક્શન આર ઇન્વર્સલી રિલેટેડ. ઇન્વર્સલી રિલેટેડ ગ્રુપ સાઇઝ એટલે ગ્રુપની સાઇઝ અને મેમ્બરનો સંતોષ. હવે યાદ રાખો, જેટલા માણસો જાજા ને એટલો કોન્ફ્લિક્ટ થવાના ચાન્સ વધારે. એટલે ગ્રુપની સાઇઝ નાની હશે ને તો જે કોન્ફ્લિક્ટ હશે ને એ ઓછા થશે. ગ્રુપની સાઇઝ મોટી હશે તો મેમ્બરનું સેટિસ્ફેક્શન એ ઓછું રહેવાનું અને એમાં કોન્ફ્લિક્ટ પણ વધારે રહેવાનું. એટલે એ ઇન્વર્સલી એકબીજા સાથે રિલેટેડ છે. bigger the group size, satisfaction of the member reduces. જેમ સાઇઝ મોટી એમ સેટિસ્ફેક્શન ઘટવાનું and increase the absenteeism and turnover of its members. અને લોકો જ્યારે ઇમ્પોર્ટન્સ એમને ઓછું મળે, કોન્ફ્લિક્ટ વધારે હોય તો એની નેગેટિવ ઇમ્પેક્ટ તરીકે લોકો એબસન્ટ વધારે રહેવા મળશે અથવા કામ છોડીને જતા રહેશે. તો આ બધા એની નેગેટિવ ઇમ્પેક્ટ છે. અને bigger group faces difficulties in communication and confidence, કોઓર્ડિનેશન. તો અહીંયા જેટલું સાઇઝ મોટી હશે એટલું જ કોઓર્ડિનેશનનો અભાવ ક્યાંક ને ક્યાંક અટકશે. કોઓર્ડિનેશનનો લૂપ જનરેટ થશે કે લૂપ ક્રિએટ થશે કે એના લોક કે અહીંયા લૂપ હોલ ક્રિએટ થયો છે કે કોઓર્ડિનેટ થયું નહીં, જેથી કરીને કોન્ફ્લિક્ટ ઊભા થશે, એમ્પ્લોય વચ્ચે કોઓર્ડિનેશનનો ઘટશે. ગ્રુપ સાઇઝ ઓલ્સો કેન ઇમ્પેક્ટ પ્રોડક્ટિવિટી. બિગર ધ ગ્રુપ લેસર ધ પ્રોડક્ટ. જેટલું મોટું ગ્રુપ એટલી જ વ્યક્તિગત લોકોની પ્રોડક્ટિવિટી કાર્યક્ષમતા છે એ ઓછી થશે. સેકન્ડ છે ગ્રુપ નોર્મ્સ. A set of beliefs, feelings and attitudes commonly shared by the group members are called group norms. मतलब એવા કોમન સિદ્ધાંતો એ બધાએ ફોલો કરવાના છે. તો ગ્રુપના જે સિદ્ધાંતો છે, નોર્મ્સ છે, રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ ઇમ્પેક્ટ કરે છે. They are rules that apply to all members of the group. એવા નિયમ કે જે બધાને એપ્લાય થાય છે. Norms are not only regulate behavior of the members but also provide the basis for understanding others' behavior and determine one's own behavior in a group. એટલે આ નોર્મ્સ અને સિદ્ધાંતો એ માત્ર બીજા લોકોને ઓળખવામાં નહીં, બાકીના લોકોનો જે બિહેવિયર છે એને સમજવામાં પ્લસ વ્યક્તિનો પોતાનો જે બિહેવિયર છે એને સમજવામાં પણ આ સિદ્ધાંતો, આ નિયમો, આ રૂલ્સ એને મદદરૂપ થાય છે. Once norms are established, એક વખત જ્યારે સિદ્ધાંતો આપણે સ્થાપી દીધા, they are enforced on members and when any member violates a rule, the other member may criticize, abuse or make a casual remark. તો અહીંયા જ્યારે કોઈ સિદ્ધાંત આપણે બનાવીએ છીએ તો બધા માટે કમ્પલસરી થઈ જાય છે, બરાબર. એટલે કોઈ એક વ્યક્તિ જ્યારે આ રૂલ તોડે છે તો બાકીના મેમ્બર્સ છે, બરાબર, એને ક્રિટિસાઇઝ કરી શકે છે અથવા એને નેગેટિવલી રિમાર્ક કરે છે કે આ વ્યક્તિ આ રૂલ તોડ્યો, એના માટે આ પનિશમેન્ટ આપવી પડે. They perform three functions in a group: predictive, control and relation. તો અહીંયા ગ્રુપના સિદ્ધાંતો જે છે, નિયમો છે એ ત્રણ પ્રકારના કાર્ય કરે છે. એક પ્રિડિક્ટિવ, બીજું કંટ્રોલ અંકુશ રાખે છે અને રિલેશન ઇન્ટરપર્સનલ રિલેશન્સ એના ઉપર ડિપેન્ડ રહે છે. લાસ્ટ પોઈન્ટ, leadership role plays one of the most important aspects of group structuring in its characteristic. The leader is one who has formed a legitimate influence over members of the group and
is responsible for directing the group for all goal accomplishment. લીડર એક એવી વ્યક્તિ છે, એવી પોસ્ટ છે લીડરશિપ, એનો રોલ છે ખૂબ મહત્વનો છે. ઘણી બધી કેરેક્ટરિસ્ટિક એની લાક્ષણિકતાઓ એપ્લાય થાય છે અહીંયા. આપણે અહીંયા ગ્રુપ લીડર તરીકેની વાત કરીએ તો એ એક એવું ફોર્મલ લેજિટિમેટ છે, મતલબ કે એક એવું પદ છે કે જે બાકીના તમામ મેમ્બરને ઇન્ફ્લુઅન્સ કરે છે, એની જવાબદારી ગણે છે કે રોલ ને અચીવ કરવા માટે આખા ગ્રુપને પ્રોપર વેમાં ડિરેક્શન આપવું. They direct the activities of the group towards goal accomplishment and assist in resolving conflicts within the group or between the groups. તો અહીંયા in short leadership છે એ પણ ખૂબ મહત્વની છે. લીડરશિપ સારી હશે તો ટીમ મેમ્બર્સ બહુ સારી રીતે 100% પરફોર્મન્સ સાથે કામ કરશે. લીડર વ્યક્તિ ખોટો હશે તો એના મેમ્બર્સ પણ નેગેટિવલી રિફ્લેક્ટ, પોતાના બિહેવિયરમાં રિફ્લેક્શન એનું આવશે. તો થર્ડ પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો. હવે આવીએ લાસ્ટ ફોર્થ મેઇન પોઈન્ટ ઉપર, રોલ પ્લેડ બાય ધ ગ્રુપ મેમ્બર્સ. એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે ગ્રુપ કોહેન્સિવનેસ. પેજ નંબર 59 પર આ પોઈન્ટ આપ્યો છે. સેકન્ડ વચ્ચેના બે પેરેગ્રાફ આપણે સ્કીપ કરી છે. ગ્રુપ કોહેન્સિવનેસ એટલે કઈ રીતે તમે એકબીજા સાથે કોઓપરેશન સાથે કામ કરો છો, સાથ સહકાર, હળીમળી. કોહેન્સિવનેસ refers to the extent of liking each member has towards the other and how far every member wants to remain a member of the group. એટલે કોહેન્સિવનેસ એટલે શું? કોહેન્સિવનેસ એટલે લોકો મેમ્બર્સ છે એ એકબીજાને કેટલા લાઈક કરે છે અને કેટલા એ લોકો ઇન્ટરેસ્ટેડ છે ગ્રુપમાં મેમ્બર તરીકે રહેવા માટે. Group cohesiveness is affected by factors like interaction between individual members in a group. Group cohesiveness ને અસર કરતા પરિબળો કયા કયા છે? તો સૌથી પહેલું છે interaction between individual member in the group. અલગ અલગ વ્યક્તિઓ વચ્ચેનો ઇન્ટરેક્શન મતલબ એ લોકો એકબીજા સાથે કઈ રીતે કામ કરે છે. કોઓપરેશન which depends upon the type of leadership. કોઓપરેશન એટલે એકબીજાને કેટલા સહકારથી કામ કરે છે. બટ ઓબ્વિયસ છે ડિપેન્ડ્સ છે કયા પ્રકારની લીડરશિપ છે. ડિફિકલ્ટી ઇન ગેટિંગ એડમિશન ઇનટુ ગ્રુપ મતલબ ગ્રુપમાં એન્ટર થવું કેટલું ઈઝી છે અથવા કેટલું હાર્ડ છે. ગ્રુપમાં એન્ટર થવું ઈઝી હોય તો વ્યક્તિ ગમે ત્યારે એન્ટર પણ થશે, ગમે ત્યારે એક્ઝિટ પણ થઈ જશે. પણ ગ્રુપની એન્ટ્રી જો લિમિટેડ હોય, એની એન્ટ્રી કરવા માટેના અલગ અલગ પ્રોસેસ લાંબી હોય તો વ્યક્તિ આવવા માટે પણ એફોર્ટ્સ નાખશે અને સામે ઈચ્છશે કે ટકી પણ રહે, એ ગ્રુપમાંથી નીકળવા માટે તૈયાર થશે નહીં. થ્રેટ ફ્રોમ અધર ગ્રુપ્સ એ ગ્રુપના મેમ્બર થવાથી બાકીના ગ્રુપ્સમાંથી શું એ લોકો પર ઇમ્પેક્ટ પડશે? નેગેટિવ ઇમ્પેક્ટ. થ્રેટ મતલબ એ લોકો એમને ડરાવે, ધમકાવે એવું કંઈ થઈ શકે. ગ્રુપની સાઇઝ એન્ડ શેર્ડ એટીટ્યુડ એન્ડ વેલ્યુઝ ઓફ ધ મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ. ગ્રુપની સાઇઝ કેવી છે અને ગ્રુપના જે મેમ્બર્સ છે એનો એટીટ્યુડ લોકોનો કેવો છે, આ તમામ બાબતો એને અસર કરશે. It can also lead to reduce absenteeism. Group cohesiveness can improve morale and relations among its members. Group cohesiveness મતલબ લોકો એને એકબીજા માટે લાગણી હશે તો એના લીધે લોકોના મોરાલ છે એ ઇમ્પ્રૂવ થશે. એક સારી વ્યક્તિ હશે ને ગ્રુપમાં લીડર તરીકે તો એ બાકી બધા પર એક પોઝિટિવ ઇમ્પેક્ટ પાડશે. એક વ્યક્તિ નેગેટિવ હશે તો આ બધા પર નેગેટિવ ઇમ્પેક્ટ પાડશે. જો સારી વ્યક્તિ આવી તો લોકો સહકાર સાથે કામ કરે છે. It group cohesiveness can improve the morale. It can also lead to reduce the absenteeism and turnover of group members. જો cohesiveness હશે સારી, બરાબર, તો લોકો એબ્સન્ટ નહીં રહે, બરાબર. Next one. However, group cohesiveness could also have a negative impact on group behavior. Groupthink is a problem where the group set low performance norms, losses on productivity standards, and they lose sight of the ultimate goals. मतलब जो ગ્રુપના નોર્મ્સ, ગ્રુપના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ને બધું સારું હશે તો સારી ઇમ્પેક્ટ કરશે,
નહીં પ્રોપર હોય, પ્રોપર સ્ટાન્ડર્ડ સેટ નહીં કરેલા હોય તો એ નેગેટિવ ઇમ્પેક્ટ પણ આપી શકે છે. નેગેટિવ ઇમ્પેક્ટની અંદર પરફોર્મન્સ છે એ લો થઈ જાય છે, પ્રોડક્ટિવિટી સ્ટાન્ડર્ડ છે એ ઘટવા માંડે છે, અને અલ્ટિમેટ ગોલ જે અચીવ કરવાના છે એ મેળવવા માટેની જે દૂરદ્રષ્ટિ હોવી જોઈએ એ ડેવલપ થતી નથી. નેક્સ્ટ વન ઇઝ ગ્રુપ ટાસ્ક. Group task group performance depends upon the type of task. કયા પ્રકારના કાર્ય છે, કામ છે, એના ઉપર ડિપેન્ડ હોય છે લોકોનું પરફોર્મન્સ કેવું રહેશે. Task can be classified on the basis of time frame, task objectives and task requirements. ત્રણ બાબતોને આધારે આપણે ક્લાસિફાઈ કરીએ છીએ. એક છે કેટલા સમયમાં આપણે પૂરું કરવાનું છે, ઓબ્જેક્ટિવ શું છે કાર્યનો, અને એની જરૂરિયાત કેટલી છે કામ કરવાનું. There are short term and long term tasks based on time frame. The time frame એટલે પેલી કન્ડિશન જોઈએ તો એ લાંબા અથવા ટૂંકા ગાળાના કાર્ય હોઈ શકે છે. Requirement pertains to the amount of information to be generated and processed. અને રિક્વાયરમેન્ટ છે એ એના ઉપર મતલબ કે કેટલી માહિતીની જરૂર છે તમારે અને કેટલું તમારે એની રિક્વાયરમેન્ટ મતલબ જનરેટ કેવી થશે ઇન્ફોર્મેશન અને આપણે પ્રોસેસ કેવી કરવાની છે. લેવલ ઓફ ઇન્ટરેક્શન અમોંગ મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ એન્ડ સ્કિલ્સ નીડેડ બાય ગ્રુપ મેમ્બર્સ ટુ પરફોર્મ ધ ટાસ્ક. અને નેક્સ્ટ દરેક મેમ્બરની છે એ કઈ કઈ સ્કિલ કેટલી જરૂર પડશે એ પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરવા માટે. 10 Task could be classified as routine or complex task. Routine task could be standardized and simple, while complex tasks may be need discussion and novel ideas. એટલે અહીંયા ટાઈપ્સ ઓફ ટાસ્ક છે એમાં તમે જોઈએ તો એમાં પાછા બે ભાગ પડે છે. રૂટીન ટાસ્ક રોજબરોજના કામ હોય તો એમાં દરેકને પોતાનો રોલ કામ ખબર જ હોય છે, એમાં ડિસ્કશન એની જરૂર ના પડે અને એ સિમ્પલ કામ કહેવાય. અને જ્યારે કોમ્પ્લેક્સ ટાસ્ક હશે એની અંદર દરેક વ્યક્તિના ઓપિનિયનની જરૂર પડશે, ડિસ્કશન કરવું પડશે અને કાંઈક નોવેલ એટલે કે નવા આઈડિયાની જરૂર પડશે. ગ્રુપ પરફોર્મન્સ એન્ડ સેટિસ્ફેક્શન ટેન્ડ્સ ટુ બી હાયર ઇન કોમ્પ્લેક્સ ટાસ્ક. અને જે કોમ્પ્લિકેટેડ ટાસ્ક હશે એની અંદર દરેક ગ્રુપના મેમ્બર છે એનું પરફોર્મન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એને પોતાના કામથી સંતોષ થવો એ પણ ખૂબ મહત્વનું હોય છે. Task could also be classified on the basis of purpose of task to be performed, like production task, problem solving task, discussion task. એટલે અલગ અલગ પ્રકારના આ રીતે પણ ગ્રુપ પાડી શકાય છે ટાસ્કના પ્રકારમાં. The problem solving task requires member to review problem, generate alternative solutions and select the best alternative to solve the problem. એટલે problem solving task સપોઝ તમને કોઈ સિચ્યુએશન આપી કે આ સિચ્યુએશન આવી છે, how to solve that problem. તો એના માટે દરેક મેમ્બરે આખા પ્રોબ્લેમને ફરીથી વિચારવો પડશે, ટુ રિવ્યુ કરવો પડશે પ્રોબ્લેમને. એને સોલ્વ કરવા માટેના ઓલ્ટરનેટિવ સોલ્યુશન્સ દરેક મેમ્બર આપશે કે આ રીતે સોલ્યુશન આવે, આ રીતે આવે, આ રીતે આવે. અને પછી એમાં સૌથી બેસ્ટ જે આવે એ ગ્રુપ ડિસ્કશનના બેઝ ઉપર નક્કી કરશું કે હવે આપણે આ રીતે આ પ્રોબ્લેમ સોલ્વ કરવો છે. તો આ રીતે અહીંયા and while discussion task requires group members to discuss some issues, summarize result and present result to some authority. એટલે અહીંયા પ્રોડક્શન ટાસ્ક છે તો એમાં તમને પ્રોડક્શનનું ટાર્ગેટ આપ્યું એટલે પ્રોડક્શન તમે કરી નાખો છો. પ્રોબ્લેમ સોલ્વિંગ ટાસ્કમાં એઝ અ ટીમ તમારે કામ કરવાનું છે અને સૌથી બેસ્ટ ઓલ્ટરનેટિવ તમારે સજેસ્ટ કરવાનો છે. અને ડિસ્કશન ટાસ્કની અંદર તમારે જે તમને ટોપિક આપ્યો છે એના વિશે ડિસ્કશન કરીને એક કોમન કન્ક્લુઝન તમારે આપવાનું છે, જેથી કરીને તમે તમારા જે સિનિયર ઓથોરિટી છે એને પ્રોપર સોલ્યુશન આપી શકો. લાસ્ટ પોઈન્ટ ઓફ ધીસ હોલ ટોપિક ઇઝ સ્ટેટસ congruence. Status may be a social ranking within the group and it assigned based on the position of the member in the group. Status છે દરેક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. સોશિયલ રેન્કિંગ વિધિન ગ્રુપ્સ મતલબ આ વ્યક્તિ મેઇન પ્રોજેક્ટ ઇન્ચાર્જ છે, આનો કોઓર્ડિનેટ છે, એનો સબઓર્ડિનેટ છે, આ નીચેની આટલા ટીમ મેમ્બર્સ છે તો એ લોકોનું એક સ્ટેટસ હશે. Position of the members. Better status could be due to title, pay, work schedule, seniority. Status can have a direct influence on the group performance. Status કઈ રીતે નક્કી થાય છે તો એ ટાઇટલના બેઝ પર હોઈ શકે, સેલેરીના આધારે પણ સ્ટેટસ નક્કી થાય છે, વર્ક સ્કેડ્યુલના આધારે પણ થઈ શકે, સિનિયોરિટી મતલબ કઈ વ્યક્તિ કંપનીમાં પહેલા આવી, કેટલા વર્ષનો અનુભવ છે એના બેઝ પર પણ થાય છે. અને સ્ટેટસ છે એ ડાયરેક્ટલી ગ્રુપ ઉપર
પરફોર્મન્સ ઉપર ઇન્ફ્લુઅન્સ એ કરે છે. સ્ટેટસ congruence refers to agreement between group members on the level of status of individual members. Where there is when there is disagreement on the status of any member, group activity is diverted from goal accomplishment to conflict resolution. એટલે જ્યારે આ તમે અપોઇન્ટમેન્ટ કરતા હોય અને સ્ટેટસ નક્કી કરતા હોય ત્યારે કોઈ એવા એમ્પ્લોય છે કે જેનું સ્ટેટસ કે તમે અપોઇન્ટમેન્ટ નક્કી પ્રોપર જે છે એ નક્કી નથી કરી શકતા, તો એવા ટાઈમે કામ ઉપર ફોકસ કરવાને બદલે મતલબ ગોલ અકમ્પ્લિશમેન્ટ ઉપર ફોકસ કરવાને બદલે તમે કોન્ફ્લિક્ટ કેવી રીતે રિઝોલ્વ કરશો, સોલ્વ કરશો એના પર તમારું ફોકસ આખું જતું રહે છે. તો અહીંયા જેટલા પણ ગ્રુપમાં એમ્પ્લોઈઝ છે, મેમ્બર્સ છે, એ લોકોને પોતાના સ્ટેટસથી સંતોષ હોવો જરૂરી છે. જ્યારે પોતાને જે અપોઇન્ટમેન્ટ આપવાની છે, જે સ્ટેટસની, જે લેવલની, એનાથી સંતોષ નહીં હોય તો 100% કોન્ફ્લિક્ટ ઊભા થવાના. તો ધીસ આર ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ગ્રુપ ડાયનેમિક્સ. એક્ઝામમાં તમારે પૂછાય તો આ રીતે તમે આખું ડ્રો કરી શકો છો. ખાલી એક્સટર્નલ કન્ડિશન્સ પૂછે તો તમે 7 સબ પોઈન્ટ લખી શકો છો, અને ખાલી આખો ક્વેશ્ચન પૂછો તો આ રીતે ડ્રો કરવાનું. અંદર થોડો કોન્સેપ્ટ તમારે લખવાનો રહેશે. તો આજે આપણે આ 3 ટોપિક કમ્પ્લીટ કર્યા. આઈ હોપ કે તમને લોકોને સમજાણા હશે. આજનું સેશન પૂરું કરું છું. હેવ અ ગ્રેટ ડે. સ્ટે સેફ, સ્ટે